હે દેશા હા હવે આપણે જો બજારમાં આયા તા થઈ ગયું મોડું અને મારું તો વેવાઈને ઘર આપણે ઢુકડું છે જાતા ચા રહ્યા મને ખબર નથી આપણે કોકને પૂછીને ઘર જાતા નજીક હેડન પાછા એટલે આપણે અહીંયા જાતા હોય ને કોકને પૂછવાની જવાનું કદાચ અહીંયા ખાવાનું કહે તો ખાવા બીજું ખાઈ રહ્યો મોડું થઈ પછી એમ હોય તો અહીંયા બાઈક હશે લઈને જતા રહેશે મોડું થઈ ગયું ગળસીને જાવ હા ખાવા ખાઈને જવું છે રેડી વેવાઈની હવે હોય રહ્યા શીખે ચા કાન નજીક જ હેડન અરે તાર વેવાઈનું ઘર હવે ચા કાન છે આપણા વેવાઈનું ઘર નજીક જ છે હોય ઓ ભયા આ ગામ ના છો તમે કયા ગામના છો અમે તો અમારે કુકી ભાઈ રહ્યા છે ને વેવે અમારે વેવે થાય છે ઓવા બધાય બોલે કુકી ભાઈ હા એટલે કુકી ભાઈ ના ઘરે જવું છે અમે રાસા કે એકલા તો રહેતા નહીં ના એટલે કુકી ભાઈ ના ઘરે જવું છે અમે બજારમાં આવ્યા હતા મારું બધું મોડું થઈ ગયું થોડું મને તો કોઈ જોઈલા નહીં એટલે અમે તાજું હગું થયું વેવાય છે હોવે તે ચોકન ચેમના રહે છે ગામમાં રહે છે તમે પણ રાતના 8:30 જેવું વાગ્યું એટલે હવે પણ બેંક નું થોડું કામ હતું ને થોડું જોખમ ભેગું છે કીધું વેવાઈને ઘર જતા થોડું ખાવું છે ને ભૂખી લાગી છે ને મારા ખુદના ઘરે ખાવાને નહીં કુકી ભાઈ ઘરે છે ખાવા ચોકન રે પણ ઈ કોણ તમે હે ઈ અમારે થોડાક શેટા પાડોશી છે એટલે ક્ષેત્રમ ને ગામમાં ખેતરમાં રહે ઓહો મારું શેડું પડી જાય કરી છે ના તો ક્ષેત્રમ રહે છે હવે પણ ખાવા તો નહીં મળ્યો તમને પણ પેલા ગામમાં રહેતા નહીં તો ગામમાં રહેતા પણ અમારા ખેતરમાં આવતા ખેતરમાં કૂતરા નહીં મળતું નહીં તો તમને થાય મળશે હવે ઓહો કરી છે ને હા અમારે તો 7 વાગે ખાઈને બધા હવો ના કરે તો બતાવો ને ભાઈ ચેતલ ચા છે અમે મને કેટલું સેટો છે પૈસા બધું લઈને આવ્યા હો એટલે જોખમ ભાઈ તમે અહીંયા શું થવા છો ટુકડામાં થો છો ના થોડાક શેટા સંબંધી છે એવું છે મુવા જાવ હે હોવે ભોડા વધારે તણાવ આયા એમ ઓય વગર પાણી વાળા તો વાંધો એમ ખૂબ કરતા હશે એટલે હવે માં ભોડે આવે ને ઓદા આવે ને ગાયો આવે ને બકરા આવે અમુક માં સારો આવે છે ને તે પેહી જાય હા હો હાસુ લ્યો કેવું ઘર છે કુકી ભાઈ નું સારો ને ઝાપ આડો ભેગો આવું થોડા અરે અરે એમ આપણે વેવનું આ રહ્યું જ ઘર છે હા તો બસ લે આ તો એ બે ફોન આવો તો આપો એટલે બે પગ ખાલો તો આને આ ભાઈ કોને આમાં છોકરો છે નાનો તારા છોકરા તો ઝાપો જોઈ લો તો મન શું કેમ હેરાન કરવા લાગ્યો કાકા રાત ના ભૂલી ગયા આપણે એટલે આ શું દાડે આવેલો છે રાતે આવેલો નથી એમ રાતે આજ પહેલી વાર આવ્યા છો બોલો હેડો તારે એટલે આવ્યું છે એમ ને હા તો અમી હેલો તો આપણે તમે ના હવે મારે આવડા છે નહીં હા મારે સારું મોડું ઓય બાપા સણા તમને બતાવ્યો દરવાજો ના તમે એમનો ઘર છે અંદર હા હારું લો તમે આટલું બતાવ્યું અને તમારો ખૂબ ખૂબ આભાર ને તમારે બહુ બધા ખાણા ખાઈ જાય છે ફોટો એટલે મારા લાકડી ભૂલી ગયો ના હારું મને થોડીક કૂતરાની બીક લાગે છે એટલે લઈને જવું ખબર જો એ ભલે જો એ હાસીન જો હા ખોલો દરવાજો ખોલો આ મારા છે મને ઘસ્યા તો છે અને મારા છે આ બેંકમાં જઈને આવરા છે અને આ એના કને પૈસા વધારે લાગે છે બેંક બેલેન્સ વધારે છે લગભગ 1.5 લાખ તો લાય જ હશે કારણ કે અમને ખુદ વિવય છે તો એરા ઘર ભૂલી ગયા છે એટલે લાગે તો બાપ બેટો બે રે બીકોન લાગે છે નહીં કુકી ભાઈના ઘરે જાય ને કુકી તો કોઈક બગાવ ખાય ને તો એ તો બી ઘરમાં પેઈ જાય એટલે એ તો કરતા નહીં ને પોતે હું ગોતો શિવરું મને તો આખો ઝાપો બતાવ્યો છે એટલે હવે આ ને એ રહેશે એટલે હવે મારે એમને કોઈક થોડા દાડા તારા બતાવે મારે તો અડધી રાત એમને તારા બતાવે છે એ મને ઓળખતા નહીં થોડી રાત એમને તારા બતાવવાનો છું એમને હવે આખી રાત હુવા નહીં દઉં હવે હું ગમે એમ કરીને મારે એમને પૈસા તો લેવા જ પડશે એમને હવે હુવા નહીં દઉં હું ગમે તેમ કરી ને મારે એમને ચોરી તો હું ચોર તો છું જ ને મારું નામ મેં એમને આલ્યું નહીં એટલે એ મને ગોતી નહીં કે કુકીભાઈની ગમે એમ કરીને મારે એમને પૈસા લઈને હું ફરાર થઈ જઈશ હે દીદી તને તું દાડે આવેલો છે ને દાડે આવેલો છું એટલે તને ખબર હતી કે ક્ષેત્રમાં રે બધી ખબર છે મને ક્ષેત્રમાં તો ચમ પેલું કીધું નહીં મને રાતની મને તો બીક લાગે છે ઓલો પરણવા આવ્યો હતો ને શું પરણવા આવ્યો હતો ઓલો ભોગરો પરણવા પણ તાર મને કહેવાય નહીં આ તો હોબળા કરે પૂરા આપણે રિક્ષા કરીને જતા રહો પણ રાત ₹2,000 રિક્ષા નો લચુ ફરક લાગે છે તાર કહેવાય નહીં પણ હું તમારા કરતા ઘણો બીયો છું કાકા શું મારા કામ તો ઘણો બીએ બુડા હવે તો હવે જાઉં હવે શું કરું જવું જ પડશે છૂટકો જ આવું તો પડશે ઘરે જાતે મને તો બીક લાગે હાલે ચાલ જોવલ છે પણ હું તો શું રાત મને બીક લાગતી હતી ને એટલે તમને કોઈ કીધું જ નથી એવું એમ ઓય હેડે હવે પછી ખૂબ પેલો મોઢે ફાટું હેડે હવે ટોકો પાડો કેમ જાઉં પેલો ખોલો ખરી વેવન પછી ટોકો પાડો હવે તો શીખ પણ કૂતરો ના ને કે એ બટકા ભરશે ઓય કાળો કૂતરો વેવન લે હાસીન ખોલો હો તમે અંદર જાઓ હવે તું આગળ સામું ચીરાવ બધી હો મને તો બીક લાગે છે ઘણી
અચ્છા પણ મને બીક લાગે તું આગળ થા ને પણ અરે ના મને મોતર છૂટી જાય છે હાલ. અલ્યા કરી છે ને હારું હે દેવે હમણાં મેલું લાકડી તારા લેતા બધું થાય છે પૂડા હે કાકા હા મને તો બીક ઘણી લાગે રાતની. તો મને તારા કરતો વધારે બીક લાગે એટલે ઈ શું બોલે છે એ તો ગાયનો અવાજ આવે છે, ગાય હગડે હરી. ના ના ગાય નથી લ્યા અરે ગાય હગડે હરી કાકા. પણ તે તો મને કેતો નથી કેતો કેટલું અંધારું છે અંધારું તું જો આવા અંધારાનું તો મને અત્યારથી બીક લાગે હરી મને બીક ઘણી લાગે છે કાકા. ઓ ફૂડા તેમાં આ તો અંધારું છે ચીવામ લે કેવું કરે કેવું કે ક્ષેત્રમ છે હે કાકા હા મને તો બીક ઘણી લાગે છે. એક જોડી હું લુગડા લાવ્યો છું. તે શું છે બગડી ગયું કેમ અરે બગડી નહીં તો મોતર છૂટી જાય. એટલે બગાડ તો નહીં હોય તું વેવાઈને સાવા કરી છે વેવાઈ એમ વેવાઈ ના કરે એવું ના હોય હજુ તારું હગું નથી થયું પાછું હોય. પાટક છોડા હમણાં હેડ હવે જા ખા ભૂખ લાગી પેટમાં તો મનાડો અહીંથી અહીં થાય ને અહીંથી અહીં જાય હડો 9 વાગે હેડ વાત અમન વાત અમ કેટલી વાર કરાઈ હેડ હડો. ઓહો વેવાઈને તો હારી લે જાહો દલાલી છે હે આ બધા એનું છે બધું આજુ આપણે વેવાઈ નું જશે ને આપણે બે એમ? આ તો બાવડો હેન ટ્રેક્ટર ને ટંકર ને જબરજસ્ત વેવાઈને લ્યા આ વેવાઈનું છે કોક ઉચપાસ લાવ્યું છે વેવાઈ નું જશે ને એમ? વેવાઈ નું ફાર્મ હાઉસ છે. આ તો જહો દલાલી લાગે છે. તો ચાલ એનો ઘર બાર બધું ચોકન છે હેડ હવે આવશે ઘર બાર બધું. ઓલી બસ હેડ હેડ હેડો આવ્યું ઘર માં જશે ને હેડ ઓ આ નેળી આવે. હેડો 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 હડો હડો એટલે આ તો માર બરોબર કાકા પડી ત્યાં તો જોહે ને તો ખોટી બાપલિયા કેડી ભગાઈ નાખી બાર કોઈ તે થકો નથી મારી પાસે કોઈ હતું. મારો કાકા હેડો કોક વેવાઈ હે? જોહે ને તો ખોટી આબરૂ જાહે. આ બધું છે હતી આપણે હા શું ભૂડા તું તો પણ આવામાં મને લઈ લઈને આવ્યો છે તું ના નતો પાડી કે ક્ષેત્રમાં રહ્યા છે તને તો ખબર હતી ક્ષેત્રમાં રહેશે પણ હવે રાત થઈ ગઈ છે. હેડો તને તો ખબર હતી કે રહ્યા છે ચોકન છે શીખે આ ખોણામાં રહ્યા એ હું કોક ટોટિયા વાળી હોય. હરો એમ મના હતા હેડો ઓહો આ જાન વેવાઈ ઉઠાડો પણ હે વેવાઈ તો નથી ગોદડું કે નથી કને ચિયા હકના હુતા હશે પોતી હેડો ઉઠાડ તું ઉઠાડ એ વેવાઈ વેવાઈ આ વેવાઈ તો ભારી મોજી જ્યા લાગે. એલા વેવાઈ અલ્યા એ શું ભૂડું ભૂડું લાવો તમે કોણ છે લે? ઓહો આવો રામ રામ અલ્યા એ ભૂડો ભલા મોણા મને તો યાર હવે ફડકો પહેરી ગયો બોલો. અલ્યા રામ રામ વેવાઈ. અચ્છા અલ્યા રાતના ભૂલા પડ્યા તમે? અલ્યા ભૂલા પડે ઓહો લાકડીમાં અલ્યા મારી તમે પાંચ ભૂલો લાખ બાળા બી થઈ રૂપિયાની ગયો મને. વાત બગાડી તમે. ઓહો બેસ બેસ બેટી બેસ રામ રામ હારું છે સુખ શાંતિ સુખ શાંતિ ભરી ગયા લાગે વેવાઈ. ભરી ગયા એટલે તમે કેમ રાત અસલ હોય છે અમે અલ્યા થોડું કામ હતું એવી હા અને બેંક નું થોડું કામ હતું થોડું રોકાણ ભેગું હતું લાવો હવે આ થોડોક ટાઈમ છે દેવી કન જાતા આવો કોઈ તો આયા તા વેવી કન. પણ તમારે વેવણે હમણાં જ ગામ જ્યાં હતો હુશિયાર રહેવું પડશે. ના ના ઓય અત્યારે જ ગામ હા, જ્યાં શું? હતો. હા સુબહ અત્યારે જ કરી છે ગામ ફૂટું જ્યાં તમે તો અમે તો તમે સા પાણી કીધું કોક નાસ્તો પાણી કરતા આવો હતો. નાસ્તો પાણી તો હું જ આજ ખાતા ભેગા વગર શું બોલો ઓહો કારણ કે હવે ગામમાં જવરાણું નથી કરી તમે તો હવે તો શું કરશો તારે જબર કેવાય લ્યો મને તો એ મસ્ત ગાવતી હતી સપનું ઓ પણ અમે ફૂટું મોઢા તમે છે ઓલા ભાઈ કોક ભેગા થયા હતા એને કહીને અમે તો ગોતતા ગોતતા અમે મેં ક્યાં ભાડ્યું છે મને ભાડ્યું છું હું એ થોડોક મતતો તો ખેતરમાં તો ફૂટું ગામમાં રહેતા હોય તો તમે અહીં શું ક્ષેત્રમાં પડ્યા રહ્યા ખેતરમાં અમારે શું કે બધું અત્યારે આ બધું અહીં છે ને એટલા માટે આ બધું ઓ પણ કોક આ મહેમાન પણ આવે તો ફૂટું ગામમાં સારું અમુક મહેમાન બધા બહાર દૂર ના હોય હું આખાવ તો ખાલી પણ મતતો તો થોડુંક ખેતરમાં એવું છે એમ? થાક લાગે તે આયો પડ્યો ઢગલો થઈ ગયો ઓહો તો તમે આયા મેં હું જ ખાતા પીધા વગર શું ઓહો, તો તમે કઈ ખાધું નથી હોય તો શું કરશે તો હવે તો અત્યારે તો કોઈ શેરી તૈયાર નતા રાત બીજું રહીને જાઓ વેલા જાજો હવે હાલ લગા ના ના ભાઈ હું આમાં તો જાવું છે રાત રેવાનું કહે ને પૂછા ઠોકાવું ના ના હા ના નથી રહેવું અત્યારે શું કહ્યા તમારા છોકરો એ તો એમ કે કાકા જતો તો ફોન ભેંસી ભેંસી માં દૂર આવી પડે છે ના ના ભેવ બેવ નહીં દોવાની અમારે અમારે તમારે શેર તો ઘરે દોવી પડે અરે એમ હાલ અમે અમારે તો અમારે વેવણ હાજર નથી રહીને શું કરો? કે તમારે વેવણ નું શું કામ છે હું તો શું આ હેડો. આ ચા પાણી કોણ કરે? અમે રોજ સુધી મેળવા હોય તો પૂરું તમારે જડતું નથી કેવું છે બધું આ તો તમે એમ કામ કરો શાંતિથી હેડાજો હવે કોઈક શોર્ટ રસ્તો હોય તો બતાવો આ તો બહુ લોંગ પર જામ અમે તો હેડી તૂટી ગયા હેડો હેડો હા, એ ચાથી અત્યારે આ શિકાર એક તો મસ્ત ઊંઘ આવતી હતી ને આરે ચાથી બે જણા આવીને મારી ઊંઘ બગાડી લાખ રૂપિયાની
બે પાછા છે લુખા અને અહીંયા મેલવા જવું પણ મને જ બીક લાગે છે મેલવા છે જવા એમ કારણ કે અહીંયા મેલવા જોઈએ પછી મને કોણ મેલવા આવશે હું જ અહીંયા કરતા ફાટકો છું તો હવે શું પૂરું ખર્ચે પૈસા કરો છો? ના ના કોઈ નહીં હું તો એમ કહું કે આજ મારે બૈરાને જ આજ જ ગામ જવાનું થયું બોલો તમે આયા અને તમારી મુખ સેવા નથી કરી એક તો બોલો શું કરવું કહો એટલે એ મેલવા સારું મને તો બીક લાગી રહી અને એ તો ઘૂસે સોલી જાય છે એટલે તો પકોડી બકોડી ખાતા જાય છે સામે પછી મેલવા આવે એવો છે એટલે આવે સારું હા તો શું કહો તમે તો એ તો કીધું નીકળા હેડો મેલવા આવો મન તો ખાવા બનાવી નાખું હું ના ના બાપા હો તમે હેરાન તો હવે તમારે હેરાન તમે નથી કરવા કઈ મરચાં ચટણી વઘાર નાખું મસ્ત ના ના મને મસાન તકલીફ છે હવાનું હું ધોણી દઉં ના હું હવાનું મને ટાઈટ પર થઈ જાય માના મેળા હોવે તો ચા બનાવું ના ના ચા મને ડાયાબિટીસ છે હમણાંથી એટલે આ બે મોદા આયા લાગે બે રોગ વાળા આયા લાગે કાઢવા પડશે કંઈક કરી એટલે હાલ તો હવે તો હવે આવજો સુખ શાંતિ હેડો તમે મેલવા આવો મોઢું હા પૂરો હેડાજો ને યાર એટલે ભાડ્યું નથી ને તમે આવો થોડીક તકલીફ છે યાર તકલીફ હોય તો વેવે ના શોર્ટ રસ્તો બતાવો ને એટલે હું શું કહું તમે ચાપાવથી મેલાવો તમે જતા રહેજો કારણ કે મારે તમે આવો તો ખરી હેડો હું થાક્યો છું આખા દાડાનો મને કેળું ફાટી જાય હરી હોવે રહેતા હોય તો રહી જાઓ તો સારું છે એમ ના ના મેલવા આવો હેડો આપણે બે બાપ બેટે તો છો તમે તો છે ને બીઓ છો બિયા તો નથી એટલે આ તમારો છોકરો ચેવો જમજીવો છે જો પેલા ભૂતે અને ભાઈ ધોડી દેતા છે હું એમ કહું છું કે અમારે ભેંસી ખાવાની વહીરમ દોરાવાની હોય છે એ ના દોવા જોઈએ મારા વગર અને દૂધ ભરાવા કોણ જાય વેલું વેલું ખોટા આમાં શોર્ટ રસ્તો જ બતાવવા આવો આ એ બે જણા શીખે ત્યાંથી આયા મારો છે મને જ બીક લાગે અહીંયા મેલવા દઈશ તો પછી મને કોણ મેલવા આવશે હવે મારું કરવું છે હેડો જે હશે દેખા જાયગા હેડો હેડો લો હેડો મેલવા એ શું બોલી ભાઈ ખસે પસે કરો તમે હમણાં કોઈ છે ના ના હું તો ખાલી આવ્યો તો હેડો ઓહો હેડો ઉભા તો હવે હા હેડો તાર ના સીબા જવાનું છે આમ આમ એટલે આ તો ફૂટબૂટ પડતો થયો એવું એમ હેડો હોય એટલે લાઈટ નો વાય છે જોઈને હરદી હા વેતા હેડો હારું ભૂડવા તમે આયા છો તમારી આગળ હા જબર કહેવાય હેડો એટલે વેવી છે જો આજો ઓહો શું તું એટલે ઉભા તો વેવી ઉઠો થઈ ગયા એટલે તો આ બાજુ ના ધોકો તમારો બાજુ એટલે પણ મુએ પડતો છે હેગો મેલો એક આદુ ટ્રેક્ટર લખાવ પડો તા એટલે આ છોકરાને મેં કીધું તું પણ આ વખત જોજે કેવું કર્યું છોકરા લપસણી ખાવા રાશી છે એક કામ કરો એ મને કેરમ બાજુ જબર તમે બે બાપ બેટો એટલે ક્યારે ભલે ભાજી પણ એટલે પણ તમે એકલા જતા રહો ભલે ભાજી હેડો ને ભૂડો એટલે આગળ હેડો ભાઈ હું આવું છું કરો હેડો હેડો ભૂડો એમ છે હેડો 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 આ જેવી મારો ઓછો મને કેળું ભગાવા આવ્યો તો શું છે કે રાતનો એ શું ગુડાણો હતો તાર રાતનો આવ્યો મારી કેળું હાજર કરી નાખી અને તોય મારો ચેડો મેલતો નથી મને કે મેલવા આવો ચેવો હજો તો ના એનું ધ્યાન રાખશે પાસ હમણાં જતો રહેશે તો આપણે મેલવા ચીયો આવશે ખરી ખરી ઉભો રહેશે એટલે કેમ ભૂડું ઉભા ખરી ખરી અલ્યા યાર મને વાગ્યું છે બાપા તમે બાપણ માંથી દવાખાને તમને દવા લઈ લો દેશી દવા લે બધું મટી જાય હેડો 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 હટ હા તો તમે ચો જો હારા તારામાં અહીંથી દયા હતા ઓલો આમ તમારા ગામનો તો મને તો અહીંથી લઈને આવ્યો હતો આરો રસ્તો આ રસ્તો નથી બાપા તો શું હતું હાર્યું હું મારો કહેવાનો મતલબ એમ છે કે તમારે ઘરે જ જવું છે ને તો હું તમને શોર્ટ રસ્તો બતાવું ને શું બોલે હાર્યું શું બોલ્યું એ તો રાતના કૂતરાના જનાવર ને શિયાળા ને એવું બધું બોલે હું શું કહું તમને શોર્ટ રસ્તો બતાવો આ નથી જવું આપડે ના તમને શોર્ટ રસ્તો બતાવું બીજો એમ બીજો ઓહો તમારે જો ભૂઈ ની હેડો હેડો પેલો હેડો હેડો શોર્ટ રસ્તો પડે એમ જબર કેવાય લે મસ્ત જવાનું એમ ને અહીંયાથી જવાનું રેડી કેવાય લે હેડો હે ભાઈ એટલે છોકરો તો જોઈ શું હે છોકરો પડે તમારો છોકરો ઓહો કાકા વેવાઈ ને તો જ્યાં અહીંયા પડ જ આવ શું આ ભૂડું તમે શું આ તો ઠીક છે તમે પોસ વણો લઈને મારી આબરૂ જાય છે મારો કુટુંબ ક્ષેત્રમાં કેવું હોય તારી યાર એટલે પણ માટી બાટી લખાવ પૈસા ના દિયા દે ઢોગા ભગાઈ હવે શાંતિ હવે જો આગળ હે ને વારના તાર બાંધેલા એટલે નેસા થાજો ને ભલે કેતા ને કે મારા બૈરા સોલાઈ ના તમે તો આવા મત હતા ઓહો લો તો નેસા થાજો વેવે થોડાક નેસા નમજો પાકિસ્તાન માં લાયા છે શું આપડા મારો સરહદ છે અહીં તો બરાબર ઠીવટો ના અટકાય શાંતિથી હેડું ઓહો આમ તો બોલો રોડ હારો હતો ભૂડા અહીંયા તો કેવો હતો છે લડવાનું હે શોર્ટ રસ્તો હેડો હેડો હે આ ભૂડું રિક્ષા પર હેડો ને રિક્ષા કેવું મેલવા આવે તમારી છે
ના ના આ તો અમારો અપૂડો હે ને ઓલો દારૂડિયો છે ને અપૂડો હા. એની છે હેડો, બેસી જાઓ. ત્યાં પણ પીન ચાય પડ્યો હોય ને એમાં પાછું ડીઝલ એ નહીં હોય ઓહો. નહીં રાખતો એ આ તો આમ તો મેલીને જાય અઠવાડિયે 15 દાડે એક વખત પુરાવે છે ના ના તો રસ્તામાં બગડે ધક્કો કોણ મારશે ના આપણે ધક્કો મારે રેત તમે નથી હો. બે જણા ધક્કો મારશો ના, ઠાઠ એમ નથી તો બેહવાનું. પછી એના કરતા હેડે તો બરાબર છે પુડો તમારે શું રિક્ષા કરવી છે તો હવે શું કરશે? કોઈ ગાડી વાળો આવશે? હું તમને મેલવા આવ્યો ને શોર્ટ રસ્તે હારું 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 કશો વાંધો નહીં. હે હા. આ વેવી ઢોંજીલો લાગે ની હોય મારો શું આમ કે મને કેડી દુખે નામ દુખે ચો હદર બમ હશે લેડે હરો આપણી પાછળ થયો સીધો થઈને હેડી સીધો આવે. હેડ્યો આવે હરો હારો બેલવા તો શું વાત કરો તમે બે જણા? એટલે કીધું મારું બેટું હવે ચમનું કરશન સાધન નું શું છે થાય ને એમ કીધું વેવી હારા કહેવાય એમ કે આટલા સુધી મેલવાયા તમે ખૂબ તમારું સારું કહેવાય બરાબર તમે જબર માણસ છો હા તો મને જબર જડી